નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ ટ્રસ્ટ ઠાસરા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધોરણ 1થી 8માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ રણધીર ખાંટ. આજે આપણે ધોરણ 7માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ 2 હાઉ મેની ડીડ યુ એક્ટિવિટી 1થી 3 વિશે અભ્યાસ કરીશું. યુનિટ 2 હાઉ મેની ડીડ યુ. હાઉ મેની એટલે કે કેટલા, ડીડ એટલે કે હતા અને યુ એટલે કે તમે. તમે કેટલા હતા એવું ગુજરાતીમાં ભાષાંતર થશે. હવે આપણે એક્ટિવિટી 1 જોઈશું. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રને આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખો. મિત્રો, અહીં એક ચિત્ર આપેલું છે જેમાં બર્થડે સેલિબ્રેશન એટલે કે જન્મદિવસની ઉજવણીનું ચિત્ર છે. જેમાં બાળકો છે, અહીં ટેબલ આપેલું છે, ટેબલ ઉપર કેક મૂકેલી છે, કેટલીક ગિફ્ટ મૂકેલી છે અને પાછળ બર્થડે એવું લખેલું છે. બધા બાળકોએ માથે ટોપી પહેરેલી છે. તો આ ચિત્રને આધારે શિક્ષક આપણને વાક્ય કહેશે. જો એ વાક્ય સાચું હશે તો તેના માટે ટી લખવાનું છે અને વાક્ય ખોટું હોય તો તેના માટે એફ લખવાનું છે. તો ચાલો આપણે આ ચિત્રનો અભ્યાસ કરી વાક્યો શું કહે છે તે જોઈએ. અહીં આપેલું છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. મિત્ર, આપણે આ ચિત્રો જોવાનું છે કે ચિત્ર એ ગાર્ડનનું આપેલું છે. તો શું આ ચિત્ર ગાર્ડનનું આપેલું છે? તો ના. તો એ પહેલું વાક્ય આપણને એ લખેલું છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. આ ચિત્ર છે તે ગાર્ડન એટલે કે બગીચો, બગીચાનું નથી. તો પહેલા વાક્ય માટે આપણે એફ લખીશું. બીજું વાક્ય છે, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. બર્થડે બોય એટલે કે રાકેશ મિડલમાં હતો એટલે કે વચ્ચે હતો. તો આપણે જોઈ શકીએ છીએ તો રાકેશ જેનો બર્થડે છે તે વચ્ચે છે. તો એ માટે આપણે ટી એટલે કે ટ્રુ, વાક્ય સાચું છે તો આપણે ટી લખીશું. ત્રીજું વાક્ય છે, ધ કેક વોઝ નોટ કટ. કેક કાપવામાં આવી નથી. તો આપણે ટેબલ ઉપર કેક જોઈએ છે તો કેક એ બરાબર છે, એને કાપેલી નથી. તો આ વાક્ય પણ સાચું છે માટે આપણે ત્રીજા વાક્યમાં ટી લખીશું. ચોથું વાક્ય છે, ધેર વેર 4 ફ્રેન્ડ ઇન ધ પાર્ટી. આ પાર્ટીમાં 4 મિત્રો આપેલા છે. તો આપણે ગણી જોઈએ, 1, 2, 3, 4 અને 5. તો અહીં 4 નહીં પણ કેટલા મિત્રો છે? 5. તો ચોથું વાક્ય છે ખોટું છે તો આપણે એટલા માટે અહીં એફ લખીશું. પાંચમું વાક્ય, ઓલ વોર ધ પેપર કેપ્સ. કેપ એટલે કે ટોપી. બધાએ પેપર એટલે કે કાગળની ટોપી પહેરેલી જ હતી. તો આપણે જોઈએ તો બધાએ જ ટોપી પહેરેલી છે. તો આ વાક્ય સાચું છે તો એટલા માટે આપણે અહીં ટી લખીશું. છઠ્ઠું વાક્ય છે, ધ કેક વોઝ ઓન ધ ચેર. કેક જે હતી તે ખુરશી પર હતી. ચેર એટલે કે ખુરશી. તો આપણે ચિત્રમાં જોઈએ તો કેક છે તે ખુરશી પર નથી પણ ક્યાં છે? ટેબલ ઉપર છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે માટે આપણે એફ લખીશું. સાતમું વાક્ય જોઈએ, ઓલ વેર ઇટિંગ ધ કેક. બધા કેક ખાઈ રહ્યા છે. તો મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ તો કેકને કાપવામાં આવેલ નથી. બધા બાળકો ઊભા રહ્યા છે અને બર્થડે વિશ કરી રહ્યા છે રાકેશને. તો હજી કેક કાપેલી જ નથી એટલા માટે કોઈ ખાતા પણ નથી. તો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. તો આપણે અહીં એફ લખીશું. હવે આઠમું વાક્ય છે, ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. બર્થડે બોય એટલે કે જેનો જન્મદિવસ છે તે છોકરાના પિતા પાર્ટીમાં પ્રેઝન્ટ એટલે કે હાજર હતા. તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તો અહીં બધા મિત્રો જ આપેલા છે. જે બર્થડે બોય છે તેના ફાધર એટલે કે પિતા અહીં આપેલા નથી. તો આ વાક્ય પણ કેવું છે? તો ખોટું છે. તો આપણે અહીં એને એફ લખીશું.
તો મિત્રો આ રીતે જો ખોટું વાક્ય હોય તો એફ લખવાનું છે અને સાચું વાક્ય હોય તો ટી લખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. એક્ટિવિટી 1B, રીડ ધ પેસેજ. એટલે આ એક ફકરો આપેલો છે તે આપણે વાંચવાનો છે. ચાલો વાંચીએ. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. અ બોય એટલે કે એક છોકરો હતો. સિટિંગ એટ ધ ટેબલ, ટેબલ પર બેઠો હતો. નિયર ધ વિન્ડો, વિન્ડો એટલે કે બારી. એક છોકરો બારીની નજીક ટેબલ ઉપર બેઠો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. હોમવર્ક એટલે ગૃહ કાર્ય. હિઝ મધર આસ્ક્ડ. તેની માતાએ તેને પૂછ્યું. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. તે તારો નાસ્તો લીધો. ટેક એટલે કે લેવું, બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો. તે છોકરાની માતા આવે છે અને છોકરાને કહે છે કે તે તારો નાસ્તો લીધો અથવા તો કર્યો. ધ બોય સેડ. છોકરાએ કહ્યું. નો એટલે કે છે છોકરાએ કહ્યું ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. પછી માતાએ તેને બોલાવે છે અને સર્વ એટલે કે પીરસવું અને તેને નાસ્તો પીરસે છે અથવા તો આપે છે. હી વોઝ એબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. હી વોઝ એબાઉટ ટુ સ્ટાર્ટ એટલે જે છોકરો હતો તે તેનો બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો લેવાની તૈયારીમાં જ હતો. ધેન અ બેગર કેમ ટુ ધી ડોર. ત્યારે બેગર, બેગર એટલે કે ભિખારી, કેમ ટુ ધ ડોર તેની બારણાની નજીક, ડોર એટલે બારનું, બારના પાસે આવે છે. હી સેડ અને ભિખારીએ કહ્યું, બેગર એટલે ભિખારી. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. સમથિંગ એટલે કે કંઈક. પ્લીઝ એટલે મહેરબાની કરીને. ગીવ એટલે કે આપો. મને મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. ધ બોય લુકડ એટ ધ બેગર. જે પેલો છોકરો હતો તેને પેલા ભિખારી સામું જોયું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. અને તે જે ભિખારી હતો તે ખરેખર, રિયલી એટલે કે ખરેખર, દેખાવમાં બહુ જ ગરીબ, પુઅર એટલે કે ગરીબ, એન્ડ હંગ્રી અને ભૂખ્યો, હંગ્રી એટલે કે ભૂખ્યો હતો. તે ભિખારી દેખાવમાં ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધી બેગર. પેલા છોકરાએ તેનું જે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો હતો તે ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. ભિખારી બહુ જ ખુશ થઈ ગયો હતો. હેપી એટલે કે ખુશ. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. હવે આ જ છોકરો જે છે તે પછી નોન એટલે કે જાણીતો થયો. કયા નામે જાણીતો થયો? તો નેતાજી સુભાષચંદ્ર બોઝ. મિત્રો અહીં જે વાર્તા આપેલી છે એક છોકરાની, એ છોકરો નાનપણમાં કોણ હતો? તો કે છે એ સુભાષચંદ્ર બોઝ હતો. તો આ સુભાષચંદ્ર બોઝની અહીં વાર્તા આપેલી છે. હવે આગળ જોઈએ. ડિસ્કસ ઇન પેડ્સ એન્ડ પુટ રાઇટ માર્ક ફોર રાઇટ એન્ડ માર્ક ફોર રોંગ સેન્ટેન્સીસ. બે જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. મિત્રો અહીં આપણે સુભાષચંદ્ર બોઝનું જે એક સ્ટોરી હતી તે શીખી ગયા. હવે તેના આધારે અહીં કેટલાક વાક્યો આપેલા છે. જો તે વાક્ય ખોટું હોય તો ખોટાની નિશાની પાડવાની છે અને ખરું હોય તો ખરાની નિશાની પાડવાની છે. તો આપણે ચાલો જોઈએ. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધી બેગર. એટલે કે મમ્મીએ, માતાએ તેનું નાસ્તો ભિખારીને આપ્યો. તો આ નાસ્તો ભિખારીને કોને આપ્યો હતો? તો છોકરાએ આપ્યો હતો. પણ અહીં લખેલું છે મધર. મધરે નહીં પણ બોય એટલે કે જે છોકરો હતો તેને આપ્યો હતો. એટલા માટે આ વાક્ય કેવું છે? ખોટું છે.
ધ બોય વોઝ સ્ટડિંગ એટલે કે અભ્યાસ કરી રહ્યો હતો. અહીં મિત્રો આપણે જોયું આગળ તો જે છોકરો હતો તે હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય કરી રહ્યો હતો, ભણી રહ્યો હતો. તો અહીં સ્ટડિંગ એટલે કે મિત્રો અહીં સ્ટડિંગ એ જે સ્ટોરી આપણે શીખ્યા તેમાં સ્ટડિંગ શબ્દ ક્યાંય આપેલો નથી, પણ તેમાં હોમવર્ક આપેલું છે એટલે કે તે ભણી જ રહ્યો હતો. તો આ વાક્ય પણ કેવું છે? ખરું છે. બાળક હોમવર્ક કરી રહ્યો હતો, પણ અહીં લખેલું છે સ્ટડિંગ એટલે કે ભણી રહ્યો હતો, અને હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય કરી રહ્યો હતો. તો વાત સાચી છે, માટે આપણે આ વાક્ય ખરું છે. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધી બેગર. નેતાજી એટલે કે જે છોકરો હતો તેને તેનો નાસ્તો ભિખારીને આપી દીધો. તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો અહીં આપણે ખરાની નિશાની કરીશું. ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. છોકરાએ કંઈ જ ખાધું ન હતું. તો નેતાજી નાસ્તો કરવાની શરૂ જ કરી રહ્યા હતા અને ભિખારી આવ્યો એટલે તેમણે કંઈ ખાધું નહોતું. એટલે આ વાક્ય પણ કેવું છે? સાચું છે. એટલે આપણે અહીં ખરું પાડીશું. ધ બેગર આસ્કડ ફોર સમ મની. ભિખારીએ થોડા પૈસા માટે પૂછ્યું હતું. તો ભિખારીએ શું પૈસાની માંગણી કરી હતી? તો ના, તેને ખાવાનું જોઈતું હતું. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 2. સે ધીસ ફ્રેઝીસ આફ્ટર યોર ટીચર સે. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહ બોલો. એટ વન બ્લો, અ રીચ રિવોર્ડ, ઇન અવર કિંગડમ, બિહાઇન્ડ અ ટ્રી. બી. લિસન ટુ ધી ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલો. બીટ, બીટ, સીટ, સીટ, ડીડ, ડીડ, હેડ, હેડ, લેટ, લેટ, ગેટ, ગેટ, મેટ, મેટ, ફીડ, ફેડ, મેટ, મેટ, ડેડ, ડેડ, હેડ, હેડ, સેટ, સેટ. બરાબર છે મિત્રો. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 3. રીડ એન્ડ એન્જોય. વાંચો અને આનંદ માણો. અહીં મિત્રો એક વાર્તા આપેલી છે જે આપણે ભણીશું. 7 at 1 blow. બ્લો એટલે કે ઝટકો, ઘા. એક ઝટકે 7 એવું ગુજરાતીમાં ભાષાંતર થશે. એ મિત્રો એક સરસ મજાની વાર્તા આપેલી છે, તેનો આપણે અભ્યાસ કરીએ. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. એક વખત એક યુવાન છોકરો હતો. એક સમય તેનું નામ હતું ગોપાલ. હી લાઇકડ જલેબીઝ વેરી મચ. તેને જલેબી ખૂબ જ ભાવતી હતી અથવા તો ગમતી હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. એક દિવસ તેને એક તાજી જલેબી ખરીદી. બાયનું ભૂતકાળનું રૂપ થાય બોટ એટલે કે ખરીદી. હી પુટ ધેમ ઇન અ ડીશ. તેને એટલે તે જલેબી જે હતી તેને ડીશમાં મૂકી. પુટ એટલે કે મૂકવું. આફ્ટર વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. થોડા સમય પછી તેને જોયું. શું જોયું? તો કહે છે ફ્લાઇઝ એટલે કે માખી. બઝિંગ ઓવર ધ જલેબી. બઝિંગ એટલે કે ગણગણવી. જલેબી ઉપર બેઠી હતી અને એની ઉપર ગણગણતી હતી. ઓવર એટલે કે જલેબીની ઉપર કેટલીક માખીઓ ગણગણતી હતી. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. અહીંયાથી જાઓ ગંદી માખીઓ. ડર્ટી એટલે કે ગંદુ, ફ્લાઇઝ એટલે માખીઓ. હી શાઉટેડ. તેને બૂમો પાડી, તાડુક્યો. બટ દે ડીડન્ટ. પણ માખીઓ તેની જલેબી ઉપરથી ગઈ નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. પછી હી એટલે કે ગોપાલે, કિલ એટલે કે મારવું, કિલ્ડ એનું ભૂતકાળનું રૂપ છે, તો મારી નાખી 7
ફ્લાઇઝ એટ વન બ્લો, એક ઝાટકે અથવા તો એક ઘાએ 7 માખીઓ મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, અને તે પોતાની જાતે જ કહેવા લાગ્યો, વાવ, 7 એટ વન બ્લો, એક ઝાટકે 7. આઈ એમ વેરી બ્રેવ, હું બહુ જ બહાદુર છું. બ્રેવ એટલે કે બહાદુર. હી મેડ અ બિગ બેટ, અને તેને એક મોટો પટ્ટો બનાવ્યો. હી રોટ, અને તેને લખ્યું 7 એટ વન બ્લો ઓન ઇટ, અને એ પટ્ટા ઉપર તેને શું લખ્યું હતું? 7 એટ વન બ્લો એવું લખ્યું હતું, એટલે કે એક ઝાટકે 7. ધ કિંગ હર્ડ એબાઉટ ગોપાલ, કિંગ એટલે કે રાજા, રાજાએ ગોપાલ વિશે આ સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, રાજાએ ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય, તું બહુ બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો, શું તે ખરેખર એક ઝાટકે 7 જણને માર્યા? ગોપાલ સેડ, ગોપાલે કહ્યું, યસ યોર મેજેસ્ટી, હા મહારાજ. આઈ ડીડ, હા મેં તે માર્યા. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, યુ નો દેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, તને ખબર છે દેર આર 2 ક્રુઅલ, ક્રુઅલ એટલે કે ઘાતકી, જાયન્ટ્સ એટલે રાક્ષસ, આપણા રાજ્યમાં, કિંગડમ એટલે રાજ્યમાં, આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસ છે, તને ખબર છે? ધે ટ્રબલ પીપલ, પીપલ એટલે લોકો, અને ટ્રબલ એટલે કે હેરાન કરવું. તેઓ એટલે કે તે બંને રાક્ષસ લોકોને હેરાન પરેશાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, અને તેમને પકડવા, કેચ એટલે કે પકડવું, અને કિલ એટલે કે મારવું, તેને પકડનાર અને મારનાર કોઈ જ નથી. ગોપાલ આસ્કડ, પછી ગોપાલ કહે છે, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, આ પહેલાં તે રાક્ષસોને કોઈ પકડવાની કોશિશ, ટ્રાય એટલે કે કોશિશ, પ્રયત્ન કર્યો હતો? ધ કિંગ રિપ્લાયડ, કિંગ એટલે કે રાજાએ જવાબ આપ્યો, યસ મેની પીપલ ટ્રાયડ બટ દે ફેલ્ડ, હા કહે છે ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ તેઓ બધા નિષ્ફળ રહ્યા. ફેલ એટલે કે નિષ્ફળ. યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ્ડ અ 7 એટ અ ટાઈમ, તે 7 જણને એક ટાઈમ એટલે કે સમય અથવા તો એક ઝાટકે માર્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, અને રાક્ષસો ફક્ત 2 જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, કે છે તું એમને મારી નાખ અને હું તને એક મોટું ઇનામ આપીશ. રિવોર્ડ એટલે કે ઇનામ. ગોપાલ ન્યૂ, ગોપાલ જાણતો હતો. હી વોઝ નોટ એબલ ટુ કેચ, તે જાણતો હતો કે તે રાક્ષસોને પકડી નહીં શકે. ઓર કિલ જાયન્ટ્સ, અને રાક્ષસોને મારી પણ નહીં શકે. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ, પણ રાજા અને લોકોને તેના તરફથી એટલે કે ગોપાલ તરફથી બહુ મોટી આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ, તેને ઘણો સમય વિચાર્યું. થોટ એટલે કે વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ, પછી તે રાક્ષસોને શોધવા માટે તે નીકળી પડ્યો. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર, તે અહીં અને તેમ, આમ તેમ ખૂબ ભટક્યો. વન્ડર એટલે કે રખડવું, ભટકવું. હી રોમ્ડ ઇન માઉન્ટેન્સ એન્ડ વોલે, એટલે તે ખીણો અને પર્વતોમાં ખૂંદી વળ્યો, ફર્યો, ભટક્યો. બટ હી ફેલ, પણ તેને નિષ્ફળતા મળી. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસ પછી, હી વોઝ ગોઈંગ ધો ધ ફોરેસ્ટ, એક વખત થોડા સમય પછી ગોપાલ એ ફોરેસ્ટ એટલે કે જંગલ, જંગલમાં થઈને પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર, તેને ત્યાં રાક્ષસો જોયા. દે વેર અંડર અ
ટ્રી, અને તે બંને વૃક્ષ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ, ગોપાલ ડરી ગયો. સ્કેર એટલે ડરી જવું. હી સેડ ટુ હિમસેલ્ફ, તે તેની જાતે જ કહેવા લાગ્યો, ઓહ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ, ઓહ રાક્ષસો તો ખરેખર બહુ જ મોટા છે. ધે લુક ક્રુઅલ ટુ, અને તેઓ ઘાતકી પણ દેખાઈ રહ્યા છે. ધ ટાસ્ક ઇઝ રિયલ ટફ, ટાસ્ક એટલે કે કામ, આ કામ ખરેખર બહુ જ કઠિન છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેમની સામે લડી શકું નહીં. હી થોટ ફોર અ વાઇલ, તેણે થોડો સમય વિચાર્યું. આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેને તેની જાતે જ કહ્યું. હી થ્રીવ સમ સ્ટોન્સ એટ ધેમ, તેને થ્રોનું ભૂતકાળનું રૂપ થાય થ્રીવ એટલે કે નાખવું, ફેંકવું. સમ સ્ટોન્સ એટલે કે કાંકરીઓ તેમના તરફ નાખી. એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી, અને એક વૃક્ષ પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ, એક રાક્ષસ ઊભો થયો. એન્ડ આસ્ક્ડ ધ અધર, અને બીજાને કહ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, ત્યાં મારા તરફ પથ્થર ફેંક્યો? ધ અધર રિપ્લાયડ, બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડીડન્ટ, ના મેં તે નથી નાખ્યો. યુ ડીડ ઇટ, આ પથ્થરો કે છે તે જ નાખ્યો છે. હી શાઉટેડ, તે ચિલ્લાયો. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, તે મારી તરફ કાંકરીઓ અથવા તો પથ્થર કેમ ફેંક્યો? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાયડ, પહેલા રાક્ષસે જવાબ આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં કંઈ જ કર્યું નથી. યુ થ્રીવ ધ સ્ટોન્સ એટ મી, તે મારી તરફ કાંકરીઓ નાખી. ધે બિગેન ટુ ફાઇટ, તેઓ બંને ઝઘડવા લાગ્યા. ધે ફોટ ફિયર્સલી, તેઓ ઉગ્રતાથી લડવા લાગ્યા. એન્ડ કિલ્ડ ઇચ અધર, અને એકબીજાને મારી નાખ્યા. તો મિત્રો આ હતી વાર્તા. હવે આગળ જોઈએ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચેના પ્રશ્નોના જવાબ લખો કે આપો. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ, ગોપાલને શું ભાવતું હતું અથવા તો ગમતું હતું? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી એક જવાબ આપણે શોધીને લખવાનો છે. એમાં 4 ઓપ્શનમાં છે જલેબી, બરફી, કાજુ કતરી અને અડાડિયું. તો આપણે મિત્રો વાર્તામાં જોયું કે ગોપાલને શું બહુ ભાવતું હતું? જલેબી. તો તેનો સાચો જવાબ આવશે જલેબી. બીજો પ્રશ્ન છે, વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબી, ઇન્સેક્ટ એટલે કે જીવજંતુ, નીચેનામાંથી કયું જીવજંતુ જલેબી ઉપર ગણગણતું હતું? તો એમાં પણ 4 ઓપ્શન આપેલા છે. આંટ્સ એટલે કે કીડીઓ, ફ્લાઇઝ એટલે માખીઓ, મોસ્કિટોઝ એટલે મચ્છર, અને હનીબીઝ એટલે કે મધમાખી. તો આપણને ખબર છે કે માખીઓ એટલે કે ફ્લાઇઝ એ જલેબી ઉપર બમણતી હતી. ત્રીજો પ્રશ્ન છે, હું કિલ્ડ ધ જાયન્ટ્સ, એટલે કે રાક્ષસોને કોણે મારી નાખ્યા? તો અહીં પણ 4 ઓપ્શન આપેલા છે. ધ કિંગ એટલે કે રાજાએ, ગોપાલ એટલે કે ગોપાલે માર્યા, અ લાયન એટલે કે સિંહે, અને ચોથું ઓપ્શન છે ડી, ધે કિલ્ડ ઇચ અધર, તેઓ બંને એકબીજાને મારી નાખ્યા. તો આપણને ખબર છે તેમ છેલ્લે બંને રાક્ષસો ઝઘડે છે અને તેઓ એકબીજાને મારી નાખે છે. હવે ચોથો પ્રશ્ન છે, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર, હાઉ કેન યુ સે ધેટ, ગોપાલ એ બહાદુર હતો કે હોશિયાર હતો? અને જો બહાદુર હોય તો હાઉ કેન યુ સે ધેટ, તમે એ કેવી રીતે કહી શકો છો? મિત્રો આ જવાબ તમારે આપવાનો છે. ગોપાલ એ બહાદુર અથવા તો ક્લેવર એટલે કે હોશિયાર હતો, આ બંનેમાંથી શું હતું? અને એ જો તમે ક્લેવર એટલે કે હોશિયાર છે એમ કહો તો તમે એમ કે શા માટે કહી શકો છો? તો તેનો જવાબ આપણે અહીં લખવાનો છે. હવે આપણે આગળ જોઈએ, વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. હવે મિત્રો અહીં 5 વાક્યો આપેલા છે. આ 5 વાક્યોમાં પહેલી ઘટના કઈ બની હતી?
તે જો પહેલી ઘટના બની હોય તો તેની સામે 1 લખવાનો છે, બીજી ઘટના બની હોય તો 2 લખવાના છે. તે રીતે આ ખાનામાં આપણે નંબર લખવાના છે. તો ચાલો આપણે જોઈએ. ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. રાજાએ ગોપાલને રાક્ષસોને મારવા માટે બોલાવ્યો. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ગોપાલે 7 માખીઓ એક ઝાટકે મારી નાખી. ધ જાયન્ટ્સ ડાયડ. રાક્ષસો મરી ગયા. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર. રાક્ષસો એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલે થોડીક કાંકરીઓ જાયન્ટ્સ એટલે કે રાક્ષસો તરફ ફેંકી. તો મિત્રો આ 5 વાક્યમાં પહેલું વાક્ય કયું આવશે તે આપણે જોઈએ. પહેલું વાક્ય છે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ગોપાલે 7 માખીઓ મારી નાખી હતી એક ઝાટકે. તો એ પહેલું વાક્ય આવશે. ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. એ બીજું વાક્ય આવશે. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ જાયન્ટ્સ. એ ત્રીજું વાક્ય આવશે. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર. એ ચોથું વાક્ય આવશે. અને ધ જાયન્ટ્સ ડાયડ. એ પાંચમું વાક્ય આવશે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ.